મિત્રો કેમ છો? મજામાં ને? આ ભાષણ સાંભળજો હો ને, શેક લગી વિડીયો આપણો જોજો, તમને કેસ 100% વાત સાચી છે. એમ તમને લાગશે કે કિશન રાજપૂતાના કેસે વાત સાચી છે. એમ કીર્તિ પટેલ જ્યારે કુંડમાં નાહવા ગઈ ત્યારે સિક્યુરિટી વાળા નહીં હોય, ત્યારે સિક્યુરિટી વાળા કઈ ગયેલા? કુંડમાં પ્રવેશ કર્યો ત્યારે સિક્યુરિટી વાળા કઈ ગયેલા? એમ કહું તમને, વાપરી જીરો વાત અને પછી વિરોધ કરજો. એના સિવાય 2 જણા નાવા પડેલા, તમને ખબર હોય તો. આપણે વિડીયોની અંદર નામ નહીં લેતા, એ તેલ લેવા ગયા. પરંતુ કહું છું ને, પરંતુ કહું છું એમ, રાજપૂત છું, હિન્દુ ધર્મનો છું, સાચું માનું છું. અને ગૌશાળાનું કામ ચાલે છે ધડાધડ મારા હો ને, કરોડ રૂપિયાનું ગૌશાળાનું કામ કરું છું. બા હું એવો જેવો તેવો નથી, રાજપૂત છું એટલા માટે તમને કહી રહ્યો છું. એમ કીર્તિ નાવા ગઈ ત્યારે સિક્યુરિટી વાળા કઈ ગયેલા કુંડની અંદર પ્રવેશ કરી, અને જ્યારે કોઈ બોમ્બ બ્લાસ્ટ કરી જાય છે તમારે ટોકો તો લેવાના. તમે કુંડ કોને કે આ દેખાય તમને? બરો ખાડો દેખાય આ હોય, એનામાં આવું હોય ને, અહીં આગળ પ્રવેશ કરવો હોય ને તો તારે મારો પ્રવેશ મારું નામ લેવું પડે, તારે અહીં આગળ એન્ટ્રી થવા. મારી પોતાની જમીનની અંદર એન્ટ્રી થવી હોય ને તો મારું પરમિશન લેવું પડે. તમારે સરકાર હોય, ગવર્મેન્ટ હોય, મોદી હોય, તોય મારી પોતાની જમીનમાં આવવું હોય ને તો એ પરમિટ લેવું પડે. સમજી લો. તો કુંડની અંદર નાહવા પડી ત્યાં તમે કઈ ગયેલા? ઢોલકીઓ બતાવેલા, જય નારાયણ કરતેલા. હરિકુંડની અંદર નાહવા પડી તારે કીર્તિ પટેલ, બરોબર છે, તારે તમે કઈ ગયેલા? કઈ તા બધા મીડિયા વાળા એમ કહે છે કીર્તિ પટેલ અહીં પડી, એમ કહે ફોટા ખેંચવામાં રહેલા. એ જગ્યા પર કોઈ પાકિસ્તાની આવી ગયો. સમજી લો. હા, કહેવાનો ભાવાર્થ મારો શું છે કે કોઈ પાકિસ્તાની આવી ગયો આ કુંડની અંદર. આ કુંડ જેવું તમને લાગે? દેખાય તમને કે મારી પરમિશન લેવી પડે આ જગ્યા પર? બાપુ ગમે તમારે આવવું હોય ને અહીંયા પરમિશન લેવી પડે મારા ઇલાકાની અંદર મારી, તો પછી તમે પરમિશન કરી શકો. બરાબર? તો કુંડ કહેવાય. હર કોઈ નાવા આવતું હોય, હર કોઈ સ્ત્રી નાવા આવતી હોય એની અંદર. બરાબર? તો પછી તમારે કીર્તિ પટેલ કેમ દેખાય? મને એ જવાબ આલજો, જવાબ આલજો. હા, કાન બોલું છું. એક ભાવ બરોડાની અંદર હોય, બરોડાની અંદર નાના બાળકની અંદર નાનો છોકરો છે, ઓફિસમાં બોલાવ્યો અને માર માર્યો. એવા કાનૂન તું બરોડાની અંદર જવાનો છું? પાછો ચોમડો તોડી નાખો બરોડા વાળાને. કઈ સમજી લે છે કે પેલા હું ઓફિસમાં માર્યો છે ને, પેલા 4 જણા જઈને મારો જો વિડીયો આવ્યો છે. બેટા તું તારા બરોડામાં ગમે એવી ટોપ હોય ને તો તારા ઘરની, બરાબર છે. હું તો ગૌશાળા મારી ખાવ ને કરોડો રૂપિયામાં ચલાવું છું. કરોડો રૂપિયાની ગૌશાળા મેં બનાવવા જઈ રહ્યો છું. સોશિયલ મીડિયા ગૌશાળા બનાવવા જઈ રહ્યું છું. મિત્રો અત્યારે મારું ચેક કરું ને, મશીન ચાલુ છે, જેસીબી. અને એવું હોય ને તો જેસીબીની જેસીબી બંધ કરીને આવ્યો છું. 1 મિનિટ વિડીયો ચાલુ રાખજો. જેસીબી બંધ કરીને આવ્યું. જેસીબીની ચાવી પણ ભેજો દેખાય તમને? આ ખરીદ્યું સોશિયલ મીડિયાની માધ્યમથી. આ જેસીબી ખરીદ્યું આપણે કરે સોશિયલ મીડિયાની માધ્યમથી. આ જેસીબી ખરીદ્યું છે મેં. સમજી લેજો. જેવો તેવો તો હું નથી, રાજપૂત છું. રાજપૂત જ્યારે બોલે ને ત્યારે ભલભલાણી તોડી નાખે. આ બંકો બોલે ને ત્યારે, આ સૂરો બોલે ને વેરફાઈ જાય. ગમે એવો નેતા હોય તો વેરફી નાખું. પણ કેવા નીતિ નિયમ એનું પાલન કરવું જરૂરી છે યાર. બરાબર? બરોડાની મેન્ટલમાં હું જશ અને પથ્થર ફાડી નાખે છું. ઓફિસની અંદર નાના બાળકને માર્યું છે ને તે બટા બરોડા હું આવીશ એ જગ્યા પર. હું ઊભો હશે મળત. મૂછો એમને નહીં બનાવતી. આ તો કીર્તિ પટેલનો વિડીયો આવ્યો એટલા માટે મેં વિડીયોનું શૂટિંગ કર્યું છે. બાપુને કંઈ વિડીયો કરવાનો મારે શોખ જ નથી. આવો શોખ જ નથી અમને. સમજી લેજો. બરાબર? આવો શોખ કર્યો હોય ને અમે તો બંગલા ઘેર બોધ દીધા હોય.
તોય બંગલા છે રામા ધણીને લીધે બંગલા તો ઘેર તો છે જ. એટલી બધી જમીન છે, એટલી બધી જમીન જાયકાત છે આપણી જોડે, કંઈ ઘટે એવું તો નથી. એવું જેવો તો ના માનતા કોમેન્ટની અંદર પેલા લુખાઓ કહે ને કિશન રાજપૂત રાજપૂત તું આમ તેમ. કોરી સમાજ મારું ચમ ગયો, ઠાકોર સમાજ મારું ભાઈઓ છે આપણા. હિન્દુ હિન્દુ થઈને રહો તો નગન ચોક પાકિસ્તાન ઉડાડી દેશે ગુફ ગુફ કરી, તો ઠોકાવશો તો આગળ. હું તમને એમ કહું છું, બધા માપે રહો, હિન્દુ ભાઈ હિન્દુ તરીકે રહો.